નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. આપની સાથે હું છું રાકેશ પંડ્યા. મહીસાગર જિલ્લામાં બાઇક ચોરીના બનાવ પર અંકુશ મેળવવામાં પોલીસને મોટી સફળતા મળી છે. જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસનની સૂચના હેઠળ એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલા 4 મોટરસાઇકલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. એલસીબી પીઆઈ એમ કે ખાટની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી હતી, જેમાં અદનાન યાસીન પઠાણ નામના આરોપીને ચોરીના બાઇક સાથે વરદી રોડ પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું કે તેણે ગોધરાના આદિલ તલાટી નામના અન્ય એક કિસમ સાથે મળીને આ ચોરીઓ કરી હતી. પોલીસે કુલ 4 બાઇક રિકવર કર્યા છે અને પકડાયેલા આરોપીને વધુ કાર્યવાહી માટે લુણાવાડા ટાઉન પોલીસને સોંપવામાં આવ્યો છે. જો કે આ ગુનામાં બીજો આરોપી આદિલ તલાટી હાલ વોન્ટેડ છે, જેને ઝડપી પાડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.